બાયોડીઝલનું વેચાણ બંધ હોવા છતાં જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર તથા કોઈપણ સરકારી વિભાગની એનઓસી તેમજ અન્ય શરત ભંગથી ચાલતા બાયોડીઝલ અને અન્ય જ્વલનશીલ ફ્યુલ પ્રોડક્ટ પંપ દ્વારા વાપરવામાં આવે છે। આ પંપ વિરુદ્ધ અવારનવાર પુરવઠા અધિકારી, કલેક્ટર તેમજ જિલ્લા પોલીસને રજૂઆત કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લામાં બાયોડીઝલના નામે તથા અન્ય જ્વલનશીલ પદાર્થ મિશ્રણ કરી વેચાણ કરતા હોવાની વ્યાપક ફરિયાદો કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લામાં ચોકીથી લઈને માળિયા ચોરવાડ સુધી બાયોડીઝલનું નેટવર્ક ચાલી રહ્યું છે, જેને રોકવામાં તંત્ર નિષ્ફળ ગયું છે। પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા અવારનવાર આવેદનપત્ર આપવામાં આવ્યા છે તેમજ રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા આક્ષેપ પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા લગાડવામાં આવ્યા છે। ગોવિંદભાઈ રામ, જૂનાગઢ પેટ્રોલિયમ એસોસિએશન જૂનાગઢ। જે આ બાયોડીઝલની હમણાં વાત કરી એ પ્રમાણે જૂનાગઢ પ્રીમાઇસીમાં ટૂંકમાં સ્ટાર્ટ કરી વડાલથી ચોકી સુધી તો છે જ, પણ આપણે જૂનાગઢથી અધર આમ માળિયા હાટુ, કણજા ફાટક ઘણી જગ્યાએ વેચાય છે। જો આ બધા પંપોને કાયદેસર કાર્યવાહી કરી આ બિનકાયદેસર જે બાયોડીઝલ વેચાય છે એને બંધ કરવા મારી નમ્ર વિનંતી છે। અગાઉ રજૂઆતે કરેલી છે, ઘણી 4-5 વખત રજૂઆત કરેલ છે, એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। જેમ જેમ રજૂઆત કરીએ ને એમાં આ ધંધાને પાવર મળતો એવું લાગે મને તો। જેટલી વાર મેં રજૂઆત કરી છે પુશ થાય છે આ ધંધો। ખરેખર બંધ થવો જોઈએ જ્યારે રજૂઆત થવાથી। બાયોડીઝલ અનલીગલી છે, વેચાવતું એ પ્રોડક્ટ જ નથી, પ્રદૂષણ તો કરે જ છે। ગવર્મેન્ટ યુરો 6 ને યુરો 5 ની વાત કરે અત્યારે, તો એ તો વ્યાખ્યા જ નથી ડીઝલની। ગાડીઓ શું કામ તમને નવી અટોટો ડીઝલ બંધ થવાની કડાર ઉપર છે અને આપણે જિલ્લામાં આવા પ્રદૂષણ યુક્ત પ્રોડક્ટ વેચાય છે, તો ખરેખર બંધ થવા જોઈએ। અને હવે બંધ નહીં થાય તો અમારે ના છૂટકે પંપ બંધ કરવા જોઈશે। વધારેમાં વધારે છે ને જુનાગઢમાં જ વેચાય છે, વધારે આગળ જતા ગોંડલ કદાચ વેચાતું છે, બાકી ઈચ્છી વિશેષ ક્યાંય મળતું જ નથી બાયોડીઝલ। અને આપણા જિલ્લામાં શું કામ વેચાય ને એ મને કંઈ ખબર નથી। કાં તો પછી આમાં કોઈનો મિલીભગત હોય અથવા તો કોઈનો હાથ હોય તો જ આ શક્ય છે, બાકી શક્ય નથી। બાકી હાઈવે ઉપર આમ બેફામ બાયોડીઝલ તમે વેચી જ ના શકો। કોઈ પણ લાયસન્સ વગર, વિધાઉટ લાયસન્સ વગર તમે બાયોડીઝલ વેચો એ શક્ય જ નથી। માટે આના ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને વહેલી તકે પગલાં લેવા વિનંતી।